જેમ મહેશભાઈએ કીધું કે યુથ માટે શું થાય, તો જેનો હંમેશા પ્રયાસ રહ્યો હોય છે કે પહેલો યુથ, કેમ કે એ હવે બિલ્ડિંગ તૈયાર થઈ ગઈ છે, હવે યુથને આપણે એક્ટિવ કરવાના છે. તો હું એવું કહીશ કે ફ્રાઈડે સત્સંગમાં આવ્યા પછી મારા જીવનમાં શું ફરક આવ્યો અને ફ્રાઈડે સત્સંગમાં આપણે શું કરીએ છીએ. તો હું બિઝનેસ કરું છું, ઘણીવાર લોસ થતો હોય, તો જે શ્રીએ કીધું છે મેરા હે સો જો આવે નહીં, જો જાવે સો મેરા નહીં, પછી એ ભાવથી આપણે આગળ વધી આપણે જેવી હરી ઈચ્છા. અને ફ્રાઈડે સત્સંગમાં આવ્યા પછી અમારા જેવા કેટલા છોકરાઓ, 17 છોકરાઓ આવતા હતા, એમાંથી 70 થયા છે. અને અમારો મોટિવ એ હોય છે, ખાલી તમે 2 સત્સંગ અટેન્ડ કરો, ત્રીજા સત્સંગમાં મનમાં જ થશે કે ના ભાઈ હવે શુક્રવાર આવે છે, જવું છે. એટલે આપણે વધારે કંઈ કરવાનું નથી, શુક્રવાર આવીને અહીંયા બેસવાનું છે. મારી સન્ડે આવીને છોકરાઓને બેસાડો, પછી 2 સત્સંગ આવશે, ત્રીજા સત્સંગમાં જાતે એમને અંદરથી થશે પ્રેરણા કે ના હવે શુક્રવાર છે, આજે આપણો. અને જે કહે છે કે શુક્રવારને યુથ સ્પિરિચ્યુઅલ ડે બનાવી દઈએ આપણે. તો બધા ભેગા થઈને શુક્રવાર ભેગા થઈએ અને આવી રીતે મસ્ત સત્સંગ કરીએ. અને કેટલા છોકરાઓ 25-26 વર્ષના છોકરાઓ સેવા સુધી પહોંચી ગયા છે. એ જેજેસની વિશેષ કૃપા એ ઠાકોરજીના આશીર્વાદ છે, જેથી 25 વર્ષ કૃપલ મારો મિત્ર છે, જે ખૂબ સુંદર ઠાકોરજીની સેવા આપી અને અપરસમાં સેવા કરે છે.